हेलो नमस्कार विद्यार्थी बहनों शुभ प्रभात। अपने तमारा अभ्यासक्रमની અંદર આજે 23મો જે લેસન છે લઘુ કાવ્ય। 10મામાં પણ લઘુ કાવ્યો આવે છે અને દરેક ધોરણમાં તો લઘુ કાવ્યો હોય છે। લઘુ એટલે નાનું, કાવ્ય એટલે કવિતા, તમે સમજો છો। હવે એમાં ત્રણ સ્વરૂપ આપણે સમજવાના આપેલા છે। એક દુહો આપેલો છે, એક મુક્તક આપેલો છે અને એક હાઈકુ આપેલું છે। દુહા, મુક્તક અને હાઈકુ એના જે કવિ છે એ મુકુંદરાય પારાશર્ય અને હાઈકુના છે સ્નેહરશ્મિ અને દુહા તો જ્ઞાત એટલે લોક સાહિત્યનો એક ભાગ છે અને એક એનું અંગ છે। એ દુહાનો કોઈ એક રચયતા કોણ છે આપણે એનો કોઈ સર્જક નથી મળતો। જેમ લોક સાહિત્યની અંદર બધા લોકગીતોનું એક સંપાદન થયું છે, સંશોધન થયા, એટલે એ એક સમૂહ દ્વારા આમ તો એ સર્જન થઈ જાય છે અને એ આખી વાત એમાં વણાયેલી છે। દુહાને સૌપ્રથમ આપણે પહેલા તમારા જે 23મો લેસન છે એની અંદર પેલા દુહા આપેલા છે એ દુહાની જ વાત કરી લઈએ તો દુહાને તમે કદાચ સાંભળ્યું હોય તો દુહાને 10મો વેદ કીધો છે। 10મો વેદ, દુહો 10મો વેદ કીધો છે। ચારણ ચોથો વેદ, બહુ મોટું એ દુહાનું આ મહિમા અહીંયા સ્પષ્ટ થાય છે। દુહાને 10મો વેદ કીધો છે। દુહાની અંદર એક લાઘવતાથી એ જે કંઈ જીવન મૂલ્યનો પદાર્થ પાઠ એમાં મૂકેલો હોય છે એ થોડામાં આપણને ઘણું બધું એમાં આપી જાય છે। ગાગરમાં સાગર ભરી જાય એવી વાત એ દુહાની અંદર અને આ તો ત્રણે ત્રણ લઘુ કાવ્યોની અંદર એ વણાયેલી હોય છે। અહીંયા જે દુહો આપેલો છે એમાં પેલા જોઈએ તો તન ખોટા હૈયા કુટલ ધરમ ન કસીએ વાત। તન ખોટા હૈયા કુટલ ધરમ ન કસીએ વાત। એક જગની છાપ સાણા સમજે સાનમાં। બહુ સમજવા જેવી આખી વાત મૂકી દીધેલી છે। તન એટલે શરીર। અહીંયા તમને મેં આપ્યા છે સમાનાર્થી શબ્દો, શરીર, દેહ, કાયા, વપુ। સમાનાર્થી શબ્દો બરાબર સમજી લો। તન એટલે શરીર, દેહ, કાયા, વપુ। તન ખોટા। અહીંયા કળિયુગના લક્ષણની ટૂંકમાં એક લીટીમાં કેવું હોય તો અહીંયા કળિયુગના એ લક્ષણો, કળિયુગના માણસો કેવા છે, કળિયુગના લક્ષણો એ આખા અહીંયા બતાવી દીધા છે। એટલે અને દુહાની અંદર અત્યંત લાઘવતાથી એ કહેવામાં આવે છે। દુહાની અંદર અત્યંત લાઘવતાથી એ જે વાત મૂકી હોય એ મૂકી છે અને કળિયુગના લક્ષણ અહીંયા વર્ણવ્યા છે। એમાં કળિયુગનું એક લક્ષણ એ છે કે તન ખોટા, માણસનું શરીર ખોટું હોય। ખોટું એટલે માણસ આળસુ થઈ જાય, માણસ આળસુ થઈ જાય। અને આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત પણ છે કે આળસ એ જીવતા મનુષ્યની કબર સમાન છે। તમે કદાચ ક્યાંક વાંચી પણ હશે તો એ કળિયુગનું લક્ષણ, એની નિશાની છે કે તન ખોટા, માણસનું શરીર ખોટું થઈ જાય। અટાણે તમે જો પહેલા એ જે આપણા માણસો, જે જૂના માણસો તમે કોઈ જોવા મળે તમને તો એ તમારા દાદા દાદી તો એના શરીર ખડતલ મજબૂત છે। આજે 90 વર્ષે પહોંચ્યા હોય કે 95 વર્ષે પહોંચ્યા હોય કે 100 વર્ષ પણ ઘણાએ વટાવી ચૂક્યા હોય છે અને છતાં એના શરીરમાં એક જોમ હોય છે, એક ચેતન હોય છે। અને આજે 25 વર્ષનો યુવાન પણ એ 90 વર્ષના વૃદ્ધ જેવો લાગતો હોય અને આજનો વૃદ્ધ છે એ યુવાન જેવો લાગતો હોય। આવું શા માટે બન્યું? આ કળિયુગની નિશાની છે। આજે ખોરાકો તમે જોતા જાઓ, આપણા ખોરાકો પણ નબળા થયા, ભેળસેળવાળા થયા। આપણામાં એ ખોરાકોમાં સત્વ હોયું જાય છે, દવાઓની એમાં ભેળસેળ થઈ, દવાઓ આવી અને એવા પેસ્ટિસાઇડને આ બધું આવ્યું એટલે એને પરિણામે એ આપણા શરીરમાં એની પણ અસરો થઈ છે। પ્રાણીઓના શરીરમાં પણ એની અસરો થઈ છે।
એટલે તન ખોટા શરીર આજે આપણું ખોટા જેવું થઈ ગયું છે. તન ખોટા નાની ઉંમરે એવા અસાધ્ય રોગો એ બધા બને છે. એ કેટલી નાની ઉંમરે બાળકોને પેલો આંખમાં નંબર આવી જતા હોય, એ બધી વિટામિન્સોની ખામી હોય, કેન્સર જેવા અસાધ્ય રોગ, થેલેસેમિયા, કેટલા બધા એ ભયંકર બીમારીઓ ઘર કરી જાય છે. એટલે તન ખોટા હૈયા ફૂટલ. હૈયા ફૂટલો માણસનો હૈયો એ ફૂટેલું હોય, એટલે કોઈ વાત ટકતી ન હોય, કોઈ વાત ટકે નહીં. હૈયા ફૂટલ કળિયુગના લક્ષણ છે કે એનું તન ખોટા હૈયા ફૂટલો માણસ આપણે કહીએ છીએ. ધરવ ન કસીએ વાતે, બહુ મોટી વાત છે. ધરવ ન કસીએ વાતે, માણસને ધરવ એટલે એનો પણ અહીંયા મેં શબ્દ મૂક્યો જ છે. ધરવ સંતોષ, તળપદો શબ્દ છે. તૃપ્તિ, ધરવ એટલે સંતોષ, તૃપ્તિ. તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપવાનું થાય. આપણી આ બોલીમાં શબ્દ વપરાય છે કે ભાઈ આને ધરવ જ નથી કોઈ વાતનો. આમ ઘણી વાર આપણે શબ્દ તમને સાંભળવા મળે છે. ધરવ એટલે સંતોષ નથી, તૃપ્તિ નથી. કોઈ માગણ ભિખારી એવો હોય ને તમે એને ખોબો ભરીને બાજરો આપો કે ઘઉં આપો, પણ એને ધરવ ન થાય. આપણે એમ કહીએ કે ધરવ જ નથી અને વધારેની અપેક્ષા રાખતો હોય. એટલે ત્યારે આપણે આજે માણસને તમે જો એને પણ એ ધરવ નથી, એને સંતોષ નથી. અને એક સમયે જે આપો એમાં સંતોષ હતો માણસને. એને રોટલો જમાડી દો ભૂખાને, એને સંતોષ થઈ જતો હતો. આજે રોટલો જમાડો તો બીજો રોટલાનો પણ પાછું ટિફિન બાંધવાની તૈયારી કરે છે. માણસને સંતોષ નથી, તૃપ્તિ નથી. આ કળિયુગની નિશાની છે. અને એક સમયે એ અન્નદાન મોટું દાન કહેવાતું હતું, અને એનાથી માણસને સંતોષ થઈ જતો. એટલે કોઈ પણ ક્ષેત્રમાં તમે જોતા હો માણસને સંતોષ નથી, માણસને દ્રવ નથી. એટલે તન ખોટા હૈયા ફૂટલ, ધરવ ને કસી એવા, કોઈ વાતે ને ધરવ નથી, કોઈ વાતે ને સંતોષ નથી. ખાલી જમવાની જ વાત હતો એક એક્ઝામ્પલ છે. પણ એને અને એમાંય તમે જો ધન, આજે માણસને ધન પ્રત્યેની કેવડી લાલસા છે. માણસનો એક જ લીટીનો જાણે કે એજન્ડા બની ગયો છે. બસ ધન કમાવું, પૈસો ક્યાંથી આવે, કેમ કરોડપતિ થવાય, બસ આ જ દિવસ ને રાત એક જ લીટી ત્યાં વાત. અને એમાં જ એ રચો પચો રહે છે. અને એમાં પોતાના સંતાનો, પરિવાર અને એની બધાની સાથેની જે મોજ છે એ પણ ભૂલાઈ જાય છે. પરિવારનો પ્યાર પણ ભૂલાઈ જાય છે. અને માણસ પૈસાના પાછળ જ જાણે કે આમ દાંડો થઈને ફરતો હોય, અને એ જ એક આખી ઘેલછા લાગી હોય એવું છે. કંઈ પૈસાથી જ બધું એ જીવન નથી ભાઈ. માણસને બધું જિંદગીમાં જોઈએ, માનવીય મૂલ્યો જોઈએ, પ્રેમ, પ્યાર, પરિવાર, કુટુંબ, સમાજ, આ બધું જ જોઈએ. બધાની સાથે હળી મળીને રહેવું. નહીંતર તો પશુઓને આપણામાં ફેરશું. પણ આપણે સામાજિક પ્રાણી છીએ. એટલે ધરવ ન કસી એવા, કોઈ વાતે માણસને ધરવ નથી. પછી ભિખારી હોય તો એને પણ ધરવ નથી, અને એક અબજોપતિ માણસ હોય તો એને પણ ધરવ નથી. એને કંઈક ને કંઈક એક જરૂરિયાત સંતોષાય તો બીજી નથી ને એવી જરૂરિયાતો ઊભી થતી જાય છે. એને પાર પાડવા માટેનો એ કોશિશો ચાલુ જ હોય. ધરવ ન કસી એ વાત, કોઈ વાતમાં એને ધરવ નથી કોઈ. અને અંતે તો શું છે, એમ માણસને આમ બધું ભરી જ રહેવું છે. એટલે ધરવ ન કસી એ વાત, એ કળજગની જાત. કળજગ આ પણ તળપદો શબ્દ છે. કળજગ એટલે કળિયુગ, કળજગ. આ શબ્દો યાદ રાખજો. વ્યાકરણમાં બધા શબ્દો એટલે આમાં તમારું બહુ બધા જ લગભગ પ્રશ્નો ક્લિયર થઈ જાય છે. કળજગ એટલે કળિયુગ, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ કળજગ. આ કળિયુગની નિશાની છે. કળજગની જાત. સાણા સમજે સાનમાં, સાણો માણસ, હોશિયાર માણસ, સમજદાર માણસ એ સાનમાં સમજી જાય. સાનમાં એટલે સારામાં સમજી જતો હોય છે. અને ટૂંકમાં એ કળિયુગમાં ખોટું કાર્ય કરનારા યુગના માણસો છે, સમજુ લોકો એ જાણતા હોય છે. કળજગની જાત, સાણા સમજે સાનમાં. એટલે અહીંયા ટૂંકમાં કળિયુગના છે એ આ બધી નિશાનીઓ બતાવે છે. અને આગમવાણીમાં ને 400 વર્ષ પહેલાં નોસ્ટ્રાડામસે બધું લખ્યું એ પ્રમાણે બધું બનતું આવે છે આજે. અને આગમવાણીઓમાં પણ દેવાદ પંડિતે જે લખ્યું છે એ બધું આમ જોતા આવો તો આ બધી કળિયુગની નિશાનીઓ એ બધી જે છે
કે વગર જોતરે ગાડા હાલશે. બળદ હોય, તમે જોયું હોય છે, બળદગાડામાં પેલા બળદને ખસીને જાય એટલા માટે જોતર વારેલું હોય છે ચામડાનું. પણ આજે વગર જોતરે, આ તો વર્ષો પહેલા ભવિષ્યવાણી બંધાણી છે. અને એ વગર જોતરા ગાડા એટલે આજે તમે જો ઘેર ઘેર ટ્રેક્ટર છે, વગર જોતરા ગાડા હાલશે. નેવાના પાણી, ઢાળવાળા આપણા નળિયાવાળા મકાન નેવા નીચે, એ નેવાના પાણી મોભે ચડશે ઉપર. એટલે આજે તમે જો માણસ ક્યાંના ક્યાં પહાડો ખોદીને પણ પાણી લઈ જાય છે. એટલે એમાં જે ઘણું બધું છે, આપણે એની ચર્ચા ઉપર નથી જાવ, પણ આ બધી કળિયુગની નિશાનીઓ, આ બધી આગમવાણીમાં વર્ષો પહેલા બંધાયેલો. એટલે માણસના જે શરીર પટા થઈ ગયા, હૈયા પુટલો થઈ ગયો, કોઈ વાતમાં ધરાવ નથી. આ બધી કળિયુગની આ બધી વાતો છે. અને સાણો માણસ છે, હોશિયાર માણસ છે, સાનમાં ઈશારામાં પણ સમજી જતો હોય છે. અને સમજો લોકો આ બધું એ જાણતા હોય છે. અને માણસ એ ખોટું કાર્ય કરનારા આ બધા યુગના માણસો છે. માણસ ખોટું કરે છે, દી રાત ઉઠીને ખોટું કરવું છે. અને હદ તો ત્યાં થઈ જાય છે માણસની કે કોઈ ખાદ્ય વસ્તુમાં, તમે છેલ્લા વર્ષોના દસકાઓ તમે જોતા હો છો, ખાદ્ય વસ્તુમાં પણ માણસ ભેળસેળ કરતો જાય છે. ખરેખર આ વસ્તુ ન હોવી જોઈએ. આપણે શીખ એ લેવાની છે કે આપણે એમાંથી કંઈક સતયુગના લક્ષણો આપણામાં આવે. આપણે કંઈક આપણી જાતથી આપણે શરૂઆત કરીએ, આપણા માનવી મૂલ્યોનું આપણે જતન કરીએ, એનું સંવર્ધન કરીએ, આપણા પરિવારથી એની શરૂઆત કરીએ. આપણે ખોટું ન કરીએ, દુનિયા ગમે કરે, આપણે શું કરીએ છીએ આપણે, અને જે કરે છે એ ભોગવે છે. આ વસ્તુ આપણને સમજાઈ જાય તો આપણે ચોક્કસ સાચા રસ્તા ઉપર છે, આપણે સતયુગમાં જીવીએ છીએ એમ માની લેવાનું થાય. એટલે આપણે કોઈ શું કરે છે જોવાનું નથી, આપણે શું કરીએ છીએ આ વસ્તુ બહુ મહત્ત્વની છે. અને આપણે એક સારા રસ્તે આવી સંવેદનાસભર માનવી મૂલ્યોના રસ્તે ચાલીએ. એટલે આ ભલે આ બધું હોય અને આપણે ધર્મ રાખીએ, સંતોષ રાખીએ. અને આમ આ આખી વાતનો આમાં ટૂંકમાં આવો બોધ રહેલો છે. તો બીજા મુક્તકની વાત પણ લઈ લઈએ છે. જિંદગી ના ડરે એ મોતને ડાળી શકે. જિંદગીથી ના ડરે એ મોતને ડાળી શકે. આગને જે પી શકે તે આગને ઠારી શકે. ટાકણાના ઘા સહન કરીને પણ કદી તૂટે નહીં. એ જ આ સ્થાન નિજ પર શિલ્પને ધારી શકે છે. આના કવિ છે મુકુંદરાય પારાશર્ય. એનો થોડો ટૂંકો પરિચય લઈ લઈએ. જન્મ 13/12/1914 અને અવસાન 19/5/1985. તેમનો જન્મ મોરબી મુકામે થયો હતો. વતન ભાવનગર. ગાંધીયુગના કવિ પારાશર્ય કવિતા અને વ્યક્તિચિત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અર્ચન, સંસ્કૃતિ, ફૂલફાગણના, દીપમાળા, કંઠચાતકનો, પ્રાણ પપૈયો, ભદ્રા, અલકા આ એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. સુદામા ચરિત્ર અને ગજેન્દ્ર મોક્ષ નામના આખ્યાનો પણ એમને આપ્યા છે. ઉર્મિલા અને ગૌરી એમની નવલકથાઓ છે. સત્યકથા ભાગ 1 થી 3, મારી માં, સત્વશીલ કથાઓ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ એમના વ્યક્તિચિત્રોના ઉત્તમ સંગ્રહો પણ આ કવિ મુકુંદરાયજી પાસેથી મળે છે. પ્રભાશંકર પટણી, વ્યક્તિત્વ દર્શન વિશિષ્ટ જીવન ચરિત્ર છે. તેમના વ્યક્તિચિત્રો ગુજરાતી ભાષાની એક બહુ મોટી સમૃદ્ધિ લેખાય છે. આ લઘુકાવ્ય મુક્તકની અંદર એ મુક્તક સ્વરૂપમાં છે. તેમાં માનવીના અડગ આત્મવિશ્વાસનો ભાવ રજૂ કર્યો છે કે જે વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ જિંદગીથી હારતી નથી, મોતને સામે ઝંઝુમી શકે છે. ટૂંકમાં માણસને કોઈ પણ પરિસ્થિતિ સામે એ અડગ રહેવાનો ભાવ આ મુક્તકમાં કવિએ બતાવ્યો છે. અહીંયા મુક્તકની ટૂંકમાં જો તમને કહી દઉં, મુક્તક એટલે આમ તો ખરેખર મોતી, જેમ મોતી નાનું હોય પણ એની બહુ મોટી કિંમત હોય છે, એમ મુક્તક ભાષાની અંદર સાહિત્યમાં મુક્તક એટલે એક મોતી જેવું છે, નાનું, લઘુ, એટલે જેનું નામ આપ્યું છે લઘુ કાવ્ય. અને એ મુક્તક એક મોતીની જેમ કિંમત હોય એમ એક નાનકડું કાવ્યની પણ, આ એક નાનકડા એ 4 પંક્તિના કે 6 પંક્તિના કાવ્યની પણ કિંમત હોય છે. અહીંયા 4 પંક્તિ પણ એનો ભાવ એ 400 પંક્તિના કાવ્ય એની લગોલગ જતો હોય છે. એટલે અહીંયા જો આપણે કહેવું હોય તો કવિએ આત્મવિશ્વાસ, અડગ માનવી મૂલ્યો એની વાત કરી છે.
કે જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે. જે માણસ હિંમતવાળો હોય, મર્દાનગી જેનામાં હોય, સુરવીરતા હોય, જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે અને એ મોતને પાછું ઠેલી શકતો હોય છે. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે. ટૂંકમાં એવી મુશ્કેલીઓમાં પણ એ માણસ એક અડીખમ રહેતો હોય છે. મોત અહીંયા તમને એના સમાનાર્થી શબ્દમાં મોત અને મૃત્યુ, નિધન, અવસાન આ બધા પર્યાય શબ્દો પણ યાદ રાખજો. મોતના મૃત્યુ, નિધન, અવસાન અને આગ. આગ એટલે અગ્નિ, અનલ, અહ્નિ આ બધા એના પર્યાય શબ્દો છે. એ પણ યાદ રાખજો. ડર. ડર એટલે બીક, ભય અને ડરનો તમને વિરોધી શબ્દ પણ પૂછે તો નિર્ભય. ડરનો વિરોધી શબ્દમાં જવાનું થાય તો નિર્ભય અને એક ડર. એટલે અહીંયા આ પણ યાદ રાખજો. તમારી સામે જે કંઈ શબ્દો થોડા છે મૂકી દીધા છે બધા જ. અને એ સિવાય કળિયુગનો તમને આગળ આપણે જોઈ લીધું છે. કળિયુગ એનો તમને વિરોધી શબ્દ પૂછે તો કળિયુગનો સતયુગ. અને શાણું. શાણું એટલે સમજદાર અને નાદાન. એનો વિરોધી છે નાદાન. શાણું અને નાદાન એ વિરોધી શબ્દ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકે છે. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે. જે જિંદગીમાં એક આની જોડણી પણ જોઈ લેજો. જિંદગી મેં તમને જોડણીનું ચેપ્ટર બહુ ઘણા સમય પહેલા આપણે જૂન મહિનામાં લખ્યું છે. જિંદગી એ આ શબ્દને બરાબર તમે યાદ રાખજો. જિંદગી જોડણીમાં ખાસ ભૂલાય નહીં. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે. જે ટૂંકમાં હિંમતવાન છે, મર્દાનગી ભર્યો છે, સુરવીર છે, જે નિર્ભય છે, એ જિંદગીથી ન ડરતો એ મોતને પણ ડારી શકે. મૃત્યુની સામે ચાલતો હોય છે. અને એવા ઇતિહાસના પૃષ્ઠો ઉપર ઘણા એવા દાખલાઓ મળે છે કે દાખલા તરીકે એક 9મા ધોરણમાં જ અગાઉ જૂના કોર્સમાં આવતું હતું કે પૃથ્વીરાજ માળવાનો ધણી મુંજ માળવાનો ધણી મુંજ નાખનો એક નવલકથા છે. અને પૃથ્વી વલ્લભ એ નવલકથામાં માળવાનો રાજા મુંજ જે છે એ મુંજનો એક બહુ મોટો પ્રભાવ હતો. એની સામે એ મૃત્યુનો જે આરોપ આવે છે, સામે રાજાને સજા કરે છે ને એવું બધું આવે છે. તો એ સાહિત્યનો ઉપાસક હતો, સરસ્વતીનો ઉપાસક હતો. અને એ મૃત્યુની સામે એ સત્યને ખાતર પણ એ મૃત્યુની સામે એ ડરતો નથી, એની સામે ચાલે છે. અને એને મારી નાખવાનો બધો કારસો થાય છે. પણ ટૂંકમાં એને હંચકાતો હતો. એનું કારણ એ હતું કે એને સાહિત્યનું, એના અવસાન પછી સાહિત્યનું શું થશે, સાહિત્યના નામનો અંધકાર થઈ જશે એ વિચારથી એ ખંચકાતો હતો. એટલે આમ એવા મર્દો જે છે કે જે જિંદગીથી ના ડરતા હોય એ મૃત્યુને પણ ડારી શકતા હોય, એ મોતને પણ ડારી શકે. આગને જે પી શકે એ આગને ઠારી શકે. જે આપણે એમ કહેવાય છે ને કે હીરો જ હીરાને કાપે, હીરો જ હીરાને કાપે છે, એમ અહીંયા આગને જે પી શકે. આગ એટલે મુશ્કેલીઓ, યાતનાઓ, સંઘર્ષો. આગને જે પી શકે એ જ આગને ઠારી શકતો હોય. એટલે આનો ખરેખર અર્થ એવો થાય કે આગને પીવી એટલે એ મુશ્કેલીઓ, સંઘર્ષો, યાતનાઓને જે સહન કરી જતો હોય, એ મુશ્કેલીઓ, યાતનાઓને પાછી દૂર હડસેલી શકતો હોય અને એની સામે એ મક્કમ મનોબળથી એ મુકાબલો કરતો હોય છે. એટલે આગને જે પી શકે છે એ જ આગને ઠારી શકતો હોય છે. જે સંઘર્ષો, યાતનાઓ, મુશ્કેલીઓ એ ઝીલી શકતો હોય છે અને એ જ એને દૂર પણ કરી શકતો હોય છે. એટલે આગને જે પી શકે તે આગને ઠારી શકે. આ રૂઢિપ્રયોગ પણ તમને પૂછાય છે. આગને જે ઠારી શકે, જવાબ છે વિઘ્નોને શાંત કરવા, મુશ્કેલીઓ જે આવે છે વિઘ્નોને શાંત કરવા, મુશ્કેલીઓને પાર પાડવી, મુશ્કેલીઓની સામે પર ઝંઝુમવી અને એને પાર પાડવો, એને શાંત કરવા, એ આખી વાત છે. એટલે જિંદગીથી ના ડરે મોતને ડારી શકે. આગને જે પી શકે તે આગને ઠારી શકે. ટાંકણાના ઘાસ સહન કરીને પણ કદી તૂટે નહીં. એ જ આરસપાન. આરસપાન પથ્થર મંદિરોમાં વપરાય છે. ખાસ તો નિજ પર શિલ્પને ધારી શકે. નિજ એટલે પોતાના શિલ્પ, આખું મૂર્તિ જે હોય એ શિલ્પને ધારી શકે.
ટાંકણાના ઘા સહન કરીને તમે જુઓ કોઈ આરસપાળનો પથ્થર હોય એમાં શિલ્પી છે એનો રચયતા એ ધીમે 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 ટાંકણાના ઘાસ એમાં મારીને ઝીણી ઝીણી કપચીઓને કાઢીને એક સુંદર આખો આકાર મૂર્તિને આપતો હોય. પછી એ ગણપતિ હોય, સરસ્વતી હોય કે કૃષ્ણ હોય કે શિવ હોય કે રામ હોય કે કોઈ પણ એ દેવી દેવતા હોય, તો એ ટાંકણાના ઘા સહન કરીને પણ એને છતાંય આરસ તૂટતો નથી. ટાંકણાના ઘા સહન કરે છે અને છતાંય તૂટતો નથી. અને ત્યારે એ શિલ્પ બને છે, એક મૂર્તિ બને છે અને ઈશ્વરના રૂપમાં આપણે એને જોઈએ છીએ અને એની આપણે પૂજા કરીએ છીએ, ત્યાં આપણે શીશ ઝુકાવીએ છીએ. એટલે એક અર્થ સીધો એ સમજાય કે જો આપણે આમ ટાંકણાના ઘા સહન કરવા એટલે જિંદગીમાં દુઃખો આવે, યાતનાઓ આવે, મુશ્કેલીઓ આવે, ડગલે ને પગલે આ બધું આવે અને છતાંય આપણે તૂટીએ નહીં, આપણે છતાંય સંઘર્ષ કરતા રહીએ, તો જરૂર જો પથ્થર પૂજાતો હોય તો માણસ કેમ ન પૂજાય. એટલે આ બધા યાતનાઓ, મુશ્કેલીઓની સામે પણ ટાંકણાના ઘા સહન કરી અને કદી તૂટે નહીં, એમ આપણે પણ ટાંકણા એટલે આવી મુશ્કેલીઓ, યાતનાઓ, પડકારો, ઝંઝાવાતો અને એ બધાની વચ્ચે પણ એ માણસ એ તૂટે નહીં. મહામારીઓ આવે, ધરતીકંપો આવે, કુદરતી આફતો આવે, માનવ સપદાર્થો આવે, આ બધાની વચ્ચે પણ માણસ એ અડગ મનોબળથી એનો મુકાબલો કરે, હિંમત હારે નહીં, હિંમતને ટકાવી રાખે, એ આખી વાત કરે છે. એટલે એમાંથી મુર્ગાનું બિલકુલ સરસ શિલ્પ બને છે. આમ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ સામે અડગ રહેવાનો જે ભાવ છે એ આ મુક્તકમાં એ કવિએ સમજાવ્યું છે. એ જ આરસપાણ નિજ પર શિલ્પને ધારણ કરી શકે અને એ જ આરસપાણ જે ટકી જાય છે, પોતાના ઉપર આખો શિલ્પ એ કંડારાઈ જાય છે. કોઈ સરસ એ માતાજીની કે રામ કે કૃષ્ણની મૂર્તિ તૈયાર થાય છે અને એને આપણે પૂજન કરીએ છીએ, એટલે એ સફળતા છે. એટલે આમ કોઈ પણ પરિસ્થિતિની અંદર, કોઈ પણ સંજોગોની અંદર માણસ એ ખરેખર તો અંતે તો આરસનું ઉદાહરણ દ્વારા અને આ બધા ઉદાહરણો દ્વારા, ટાંકણાના ઘા સહન કરીને એ ઉદાહરણો દ્વારા આપણે વસ્તુ તો માનવ જીવનને લાગુ પડે છે, આપણને લાગુ પડે છે. આપણે શીખવાનું છે કે આપણે જિંદગીની અંદર ગમે એવા પડકારો આવે, ગમે એવી મુશ્કેલીઓ આવે અને એમ છતાં પણ આપણે હિંમત રાખીને, સાહસ કરીને આપણે આગળ વધતા રહેવું પડે. આપણે તમારા પહેલામાં પાઠ આવે છે અરુણિમાનો, તમે આપણે જોઈએ છીએ એ અરુણિમાનો પાઠ તમે ભણી ગયા કે એનો એક પગ એને કેવી અકસ્માત થયો. પેલા એ ટ્રેનમાં જતી હતી ઇન્ટરવ્યૂ આપવા અને રાષ્ટ્રીય કક્ષાની એ ફૂટબોલની ખેલાડી, અને છતાં એના ઉપર જે બને છે તમે આખું એ જોઉં છો, અને એ છતાં પણ એની સામે એટલા બધા સંઘર્ષો, એના ઉપર જુદા જુદા આરોપો આવે અને એ બધાનું ખંડન કરીને પણ એ 8,848 ફીટની ઊંચાઈ ઉપર એ માઉન્ટ એવરેસ્ટ એ શિખરને સર કરવું, અને એ એક પગે, અને કેટલી મુશ્કેલીઓ આવે છે એમાં. તમે એનો એ પાઠ આપણને કેટલી મોટી પ્રેરણાઓ આપે છે. એટલે એ જે એ આગને પી શકે, એ જ આગને ખાવી શકે અને ટાંકણાના ઘાને સહન કરી અને કદી તૂટ્યો નથી, અને એ જ શિલ્પ. અને આજે એના એટલે પાઠ મુકાય છે એ આપણા લાખો એવા વિકલાંગો માટેને, એવી મહિલાઓ માટેને, એ દરેક માટે એક મિસાલ છે, એક દીવાદાંડી છે કે એવા સંઘર્ષો, યાતનાઓ પછી પણ પોતાનો એ મનથી એ હારતી નથી. અને એને નક્કી કર્યું હતું, એ હજી તો એને અકસ્માત જોરદાર થયો અને રાત આખી એમને પડી રહી, એનેસ્થેસિયા વિનાને એ પેલામાં બરેલીની હોસ્પિટલમાં ને આપણે બધું પાઠમાં જોયું છે. અને છતાં એ હિંમતથી મુકાબલો કરે છે અને પોતાનું મન હોય તો માળવે જવાય, અને એને સ્થિરથી સર કરી બતાવ્યું છે. અને એ ઉપરાંતમાં તો પછી આફ્રિકાનો કિલિમાંજારો અને બ્રુસલેસ ને એવા બીજા પણ કેટલાય પર્વતોને એને સર કર્યા છે. એટલે આમ એ ટૂંકમાં આ વિચાર પુસ્તક દ્વારા આપણને એક બહુ મોટો બોધ આપણને આમાંથી મળે છે. તો આજે આ બે, એક દુહો અને પુસ્તકની ચર્ચા અહીંયા રાખું છું. ફરી પાછા તાસની અંદર આપણે એક હાઈકુ રહી જાય છે એની ચર્ચા કરશું. તો આ બેના પ્રશ્નો કમ્પ્લીટ પીડીએફમાં વ્યવસ્થિત રીતે આપણે મૂકતા રહો, અને આ મુશ્કેલીઓની સામે, પડકારોની સામે પણ આપણે હસ્તે મોઢે, જેમ કાંટાઓની વચ્ચે ગુલાબ રહેતું હોય એમ આપણે આગળ વધતા રહીએ, અને હોમવર્કમાં બિલકુલ આળસ ન કરીએ, પરીક્ષાની તૈયારી માટે સજ્જ રહેતા રહીએ. અસ્તુ. જય હિન્દ.